કરું પ્રભુજી. નિલિશા માતા તમે કરો, ઇન્દુબેન તમે કાલે કરજો. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते। तप्त कांच गौरांगी राधे वृंदे वनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावृंदाय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरताविषे नमः। ओम नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्तस्यै सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यापेक्षतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ devotees. We are all welcome in today's Bhagavad Gita session. તો આજથી આપણે ચેપ્ટર 4 ની શરૂઆત કરવાના છીએ. ભગવદ્ ગીતાના 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા અને ગઈકાલે મેં તમને 3 ચેપ્ટરનું રિવિઝન પણ આપ્યું હતું અને ચોથા ચેપ્ટરની અંદર આપણે શું અધ્યયન કરવાના છે એની રૂપરેખા પણ આપી હતી, આઉટલાઈન પણ તમને આપી હતી. તો વિધાઉટ એની ફર્ધર અડુ હું તમને સ્ક્રીન શેર કરું છું અને આપણે સીધા શ્લોક ઉપર જઈશું. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देव गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। जगद्गुरु श्रीपाद की जय, भगवद गीता की जय, अनन्य कोटि वैष्णववृंद की जय. हरे कृष्ण. तो તમને પહેલો શ્લોક તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે. તો ચોથા ચેપ્ટરની શરૂઆત ભગવાન પોતે જ કરે છે. તો ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન કહે છે ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મુનિર ઇક્ષવાકવેહ અબ્રવીત. ફરીથી રિસાઇટ કરું છું. અહીંયા ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મુનિર ઇક્ષવાકવહે અબ્રવીત. કોઈ ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. વાંચો પ્રભુજી. આ વાંચો. ઇમં વિવસ્વતે યોગમ ઇમં વિવસ્વતે યસ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઈશ્વાક વે અબ્રવીત. મનુર ઇક્ષવાકવે અબ્રવીત. મનુ મહારાજની વાત કરે છે. કવે અબ્રવીત. યસ ઓકે. યા બીજા કોઈ? બીજા કોઈને રિહાઈટ કરવું છે? વાંચું પ્રભુજી. હા વાંચો. ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીસ્વાકૈવક ભવિત. મનુર ઇક્ષવાકવહે ભવિત. વેરી ગુડ. ઓકે બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા બોલો. શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મુનિર ઇક્ષવાકવે અબ્રવીત. વેરી ગુડ. બીજા કોઈ?
હું ભાવાર્થ હું. ઇન્દિરાબેન, તમારે વાંચવું છે? હા, હું વાંચું અનુવાદ ને ભાવાર્થ. ના, તમારી જોડે છે બુક, ઇન્દુબેન? પણ આમાં બધું હોય છે ને, આખું ભાવાર્થ આવે છે બધું. તમે તમે પછી કહો છો કે તમને દેખાતું. ના, હવે છે પણ આ ફોનમાં એટલે મારે જરા આગળ પાછળ આમ કરવું પડે એમ. હા, તો કરજો તમે. ઓકે, તો તમે ભાવાર્થ અને અનુવાદ વાંચો. યા. વાંચું કે હજી કોઈ? હા, ના, વાંચો, કોઈ વાત નથી, વાંચો. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુને આપ્યો. ભાવાર્થ. અહીં આ શ્લોક દ્વારા આપણને ભગવદ્ ગીતાનો પુરાતન ઇતિહાસ જાણવા મળે છે. ભગવાને અત્યંત પ્રાચીન કાળમાં સૂર્યદેવને તે પ્રબોધી તે કાળથી આરંભીને સર્વ ગ્રહ મંડળોના રાજવંશીઓને પરંપરાથી તેનો જ્ઞાનોપદેશ પ્રાપ્ત થતો હતો. સમગ્ર ગ્રહોના રાજા વિશેષતઃ નિવાસીઓના રક્ષણ માટે હોય છે. તેથી રાજન્ય વર્ગે ભગવદ્ ગીતાના વિજ્ઞાનને સારી રીતે સમજી લેવું જોઈએ કે જેથી તેઓ પ્રજાનું શાસન કરી શકે અને તેમને કામરૂપી શારીરિક બંધનમાંથી ઉગારી શકે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથેના સનાતન સંબંધમાં આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું એ જ માનવ જીવનનો ઉદ્દેશ છે અને સર્વ રાજ્યોના તથા સમગ્ર ગ્રહોના જ્ઞાનકર્તાઓએ કેળવણી સંસ્કૃત. પછી આગળ કેમ નથી? હવે દેખાય છે તમને? એક મિનિટ. પ્રચંડ કયું આવ્યું? તથા ભક્તિ દ્વારા પ્રજાઓને તથા ભક્તિ દ્વારા પ્રજાજનોને આ શિક્ષણ આપવું જરૂરી છે. બીજી રીતે કહી શકાય કે સર્વ રાજ્યોના શાસનકર્તાઓએ કૃષ્ણ ભાવના વૃત્તના વિજ્ઞાનને સર્વત્ર વ્યાપક બનાવવું જોઈએ કે જેથી લોકો આ મહાન વિજ્ઞાનનો લાભ મેળવી શકે અને મનુષ્ય જીવન પામવાના અવસરનો સદુપયોગ કરીને કલ્યાણ પંથનું અનુસરણ કરી શકે. આ મન્વંતરમાં સૂર્યદેવ વિવસ્વાન કહેવાય છે, જે સૌર મંડળના સમસ્ત ગ્રહોના ઉદ્ગમ સ્થાન રૂપી સૂર્યના રાજા છે. બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે કે યચ્ચ ક્ષુરેશ સવિતા સકલ ગ્રહાણામ રાજા સમસ્ત સૂર મૂર્તિર અશેષ તેજાહ યસ્યાજ્ઞા ભ્રમતિ સંભૃત કાલચક્રો ગોવિંદમ આદિપુરુષમ તમહમ ભજામી. બ્રહ્માજીએ કહ્યું, હું તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ એટલે કે કૃષ્ણને ભજું છું કે જે આદિ પુરુષ છે અને જેમની આજ્ઞા હેઠળ સમસ્ત ગ્રહોના રાજા એવા સૂર્યને પ્રચંડ શક્તિ તથા ઉષ્ણતા પ્રાપ્ત થાય છે. ભગવાનના નેત્રનું પ્રતિનિધિત્વ આ સૂર્ય કરે છે અને ભગવાનની આજ્ઞા અનુસાર પોતાની કક્ષામાં તે પરિભ્રમણ કરે છે. સૂર્ય સમસ્ત ગ્રહોનો રાજા છે અને સૂર્યદેવ વર્તમાન સમયમાં વિવસ્વાન નામના સૂર્યગ્રહ પર શાસન કરે છે, જે ઉષ્ણતા અને પ્રકાશ પ્રદાન કરીને અન્ય સમસ્ત ગ્રહોનું નિયંત્રણ કરે છે. સૂર્ય કૃષ્ણની આજ્ઞા હેઠળ પરિભ્રમણ કરે છે અને ભગવાન કૃષ્ણએ વિવસ્વાનને
ભગવદ્ ગીતાનું વિજ્ઞાન સમજાવવા માટે પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો. માટે ગીતા કોઈ સામાન્ય દુનિયાવી વિદ્વાન માટે કે તર્ક કરવા માટેનું વિવરણ નથી, પરંતુ જ્ઞાનનો અધિકૃત ગ્રંથ છે કે જે અંતકાળથી પ્રચલિત છે. મહાભારત એટલે શાંતિ પર્વ 348 નો 48, 51 અને 52 આપણે ગીતાનો ઇતિહાસ આ પ્રમાણે જાણી શકીએ છીએ. ત્રેતા યુગાદો ચ તતો વિવસ્વાન મનવેદર્દો મનુશ્ચ ભૃત્ય અર્થ સુતાયેક્ષ્વા કવેદદો ઈક્ષ્વા કુણાચ કથિતો વાપ્યલોકાન અવસ્થિતઃ. ત્રેતાયુગના આરંભે વિવસ્વાને પરમેશ્વર સંબંધી આ વિજ્ઞાનનો ઉપદેશ મનુને આપ્યો. માનવ જાતિના પિતા મનુએ તે પોતાના પુત્ર મહારાજ ઇક્ષ્વાકુને આપ્યો. ઈક્ષ્વાકુ આ પૃથ્વીના રાજા તથા ઇક્ષ્વાકુ આ પૃથ્વીના રાજા તથા રઘુવંશના પૂર્વજ હતા, જેમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. આ રીતે મહારાજ ઇક્ષ્વાકુના સમયથી જ માનવ સમાજમાં ભગવદ્ ગીતા અસ્તિત્વમાં હતી. વર્તમાન સમયે આપણે હમણાં જ કલિયુગના 5000 વર્ષ પસાર કર્યા. જ્યારે કલિયુગની સમયાવધિ 4,32,000 વર્ષની છે. કલિયુગ પહેલા 8 લાખ વર્ષની અવધિ વાળો દ્વાપર યુગ હતો અને તે પહેલા 12 લાખ વર્ષની અવધિ વાળો ત્રેતાયુગ હતો. એ રીતે આશરે 2 લાખ 20 લાખ 5,000 વર્ષ પૂર્વે મનુએ પોતાના પુત્ર તથા શિષ્ય પૃથ્વી ગ્રહના રાજા ઇક્ષ્વાકુને ભગવદ્ ગીતા કહી હતી. વર્તમાન મનુષ્યનું આયુષ્ય લગભગ બહુ વધુ છે 3,53,100 કેટલા વર્ષનું છે, જેમાંથી જેમાંથી 1,02,04,000 ખબર નથી પડતી આ બધા મને આંકડાની વર્ષ વીતી ચૂક્યા છીએ એમ સ્વીકારી લઈએ કે મનુના જન્મ પૂર્વે ભગવાને પોતાના શિષ્ય સૂર્યદેવ વિશ્વાનને ગીતા કહી હતી. તો એ અંદાજે ઓછામાં ઓછા આ બહુ બધા આંકડા છે 12 કરોડ 4 લાખ વર્ષ પૂર્વે ગીતા કહેવાઈ હતી અને માનવ સમાજમાં તે 20 લાખ વર્ષોથી વિદ્યમાન છે. ભગવાને તે અર્જુનને લગભગ 5,000 વર્ષ પૂર્વે ફરીથી કહી. સ્વયં ગીતા પ્રમાણે અને તેનું ગાન કરનાર ભગવાન શ્રી કૃષ્ણના કથન અનુસાર ગીતાના ઇતિહાસની આશરે કરેલી ગણતરી છે. સૂર્યદેવ વિશ્વાનને તે કહેવામાં આવી હતી કારણ કે તેઓ પણ ક્ષત્રિય છે અને સૂર્યદેવ સમસ્ત સૂર્યવંશી ક્ષત્રિયોના પિતા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેલી હોવાથી ભગવદ્ ગીતા વેદ તુલ્ય છે અને તેથી આ જ્ઞાન
અપૌરુષેય છે. વેદોના આદેશોને માનવીય અર્થઘટના વગર યથાર્થ રૂપમાં એટલે કે મૂળ રૂપે ગ્રહણ કરાતા હોવાથી ગીતાનો પણ લૌકિક અર્થઘટન કર્યા વગર સ્વીકાર થવો જોઈએ. દુનિયવી તાર્કિકો પોતપોતાની રીતે ગીતા ઉપર તર્ક વિતર્કો કરી શકે છે, પરંતુ તે ભગવદ્ ગીતાના તેના યથાર્થ રૂપમાં નથી. તેથી ભગવદ્ ગીતાને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેના યથાર્થ રૂપમાં ગ્રહણ કરવી જોઈએ. અહીં વર્ણન થયું છે કે ભગવાને તે સૂર્યદેવને કહી, સૂર્યદેવી તે પોતાના પુત્ર મનુને કહી અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહી હતી. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ઇન્દુબેન. હવે આપણે વિભૂતિસ આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. જગતગુરુ શિવૃપાદ કી જય, ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. તો આપણે જોયું કે ત્રીજા ચેપ્ટરની અંદર ભગવાન કૃષ્ણ, હવે બધાને પ્રાર્થના છે કે તમે પ્લસ તમારા માઇકને મ્યુટ કરો. જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછું ત્યારે તમે અનમ્યુટ કરજો પ્લીઝ. થેન્ક યુ. તો આપણે જોયું કે ભગવાન કૃષ્ણ ત્રીજા અધ્યાયની અંદર આપણે જે કર્મની વાત કરી છે, કર્મયોગ, ત્યાં ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગ ત્વિમામ શૃણુ. હવે તું બુદ્ધિ યોગ તું મારાથી સાંભળે. બીજા ચેપ્ટરમાં કહે છે. પછી ત્યાંથી ભગવાન કૃષ્ણ 47મા શ્લોકથી માંડીને કર્મયોગની વાત કરવાની ચાલુ કરે છે. આપણે એ બધું જોઈ ચૂક્યા છે. હવે જુઓ, અર્જુને ત્રીજા ચેપ્ટરની અંદર પહેલા જ શ્લોકમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે પ્રભુ, જ્યારે બુદ્ધિ શ્રેષ્ઠ છે, જ્ઞાન શ્રેષ્ઠ છે, તો મને કર્મમાં શું કામ ઇન્ડલ્જ કરો છો? મને ઘોર કર્મ કેમ કરાવો છો? તો જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે જવાબ આપવાનું ચાલુ કરે છે ત્યારે આપણે જોયું કે ત્રીજા ચેપ્ટરના 43મા શ્લોક સુધી ભગવાન કૃષ્ણએ જે અર્જુનનો જે પ્રશ્ન હતો એનો જવાબ આપી દે છે. એટલા માટે વ્યાસદેવ ભગવાન જ્યારે શ્લોકો જ્યારે કહે છે ભગવદ્ ગીતાના, ત્યારે ભગવાન એવું નથી કહેતા પ્રથમ અધ્યાય શરૂ થયો છે, બીજો અધ્યાય પૂરો થયો છે, ત્રીજો અધ્યાય ચાલુ થાય છે, ચોથો અધ્યાય, એવું નથી કહેતા. આ વ્યાસદેવે કેટેગરી પાડી છે. વ્યાસદેવે બધું નોલેજને ડિવાઈડ કર્યું છે. તો વ્યાસદેવે જોયું કે ભગવાને 43મા શ્લોકમાં અર્જુને જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નનો જવાબ પૂરો થઈ જાય છે. હવે અહીંયા અર્જુનનો પ્રશ્ન પૂરો છે, એટલા માટે ચોથો અધ્યાય હવે ચાલુ થાય છે. એમાં ભગવાન કન્ટિન્યુઅસ બોલે છે, એટલે શરૂઆત શ્રી ભગવાન વાચથી થઈ છે. તો અહીંયા શું સમજમાં આવે છે? અહીંયા એ સમજમાં આવે છે કે કર્મ યોગની અંદર બે બાબત મુખ્ય સમજવાની છે. ને કઈ બાબત છે? તો પહેલી બાબત છે કે કર્તવ્ય કર્મનું આચરણ, પોતાનું કર્તવ્ય કર્મનું આચરણ કઈ રીતે કરવું જોઈએ એ. ને બીજું છે કે કર્તવ્ય કર્મના વિશે જ્ઞાન હોવું જોઈએ. જે વસ્તુનું જ્ઞાન જ નથી એનું આચરણ કઈ રીતે કરશો તમે? તો અર્જુન જે છે એ ખરેખર તો કર્મનો ત્યાગ કરવા માંગતો હતો. અર્જુન બીજા ચેપ્ટરના 5મા શ્લોકમાં કહે છે કે મારે બધું છોડીને ભિક્ષા માંગવી છે. આપણને ખબર છે. તો અહીંયા શું સમજવાનું છે? તો ત્રીજા ચેપ્ટરની અંદર ભગવાને શું વાત કરી છે? ત્રીજા ચેપ્ટરમાં ભગવાને કર્તવ્ય કર્મનું આચરણ કઈ રીતે કરવાનું એ સમજાવ્યું છે. હવે આ ચોથા ચેપ્ટરની અંદર ભગવાન શું સમજાવે છે? કે કર્તવ્ય કર્મ શું છે એ સમજાવવાના છે આપણે. એટલા માટે આ જે ચોથું ચેપ્ટર છે એને ટ્રાન્સડેન્ટલ નોલેજ કહેવાય છે. તાત્વિક જ્ઞાન આપે છે ભગવાન. તાત્વિક એટલે તત્વનું જ્ઞાન આપશે હવે ભગવાન અહીંયા. એટલા માટે ત્રીજો અને ચોથો ચેપ્ટર એ બંનેમાં આ બંને કેટેગરી કવર થાય છે. સમજ્યા? કઈ કેટેગરી કવર થાય છે? કર્તવ્ય કર્મનું આચરણ કઈ રીતે કરવું, આપણી સ્વધર્મ કઈ રીતે કરવો, કઈ રીતે એને આપણે ડેલી એક્ટિવિટીમાં મૂકવો, એ ત્રીજા ચેપ્ટરમાં બતાવે છે. પણ કર્તવ્ય કર્મ શું છે એ હવે ચોથા ચેપ્ટરમાં ભગવાન વાત કરવાના છે. તો આ ચોથા ચેપ્ટરની આ
વિશેષતા છે. તો હવે ભગવાન શરૂઆત જ્યારે કરે છે ત્યારે ભગવાન આ શ્લોકને આપણે પેલા શબ્દસર સમજીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન શું કહેવા માંગે છે. તો કૃષ્ણ ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહે છે, ઇમમ વિવસ્વતે યોગમ. ઇમમ, ઇમમ નો મતલબ શું છે કે આજે નોલેજ ભગવાન જે બોલી રહ્યા છે ત્રીજા ચેપ્ટર થી માંડીને કર્મયોગની જે વાત કરે છે એની વાત કરે છે કે આ જે આધ્યાત્મિક જે જ્ઞાન હું કર્મયોગનું આપું છું એ વિવસ્વતે, વિવસ્વતે નો મતલબ છે સૂર્યદેવ. આપણા જે સૂર્યદેવ છે એને વિવસ્વાન કહેવાય છે, એનું બીજું નામ છે વિવસ્વાન. તો કે છે કે આ વિવસ્વાન જે સૂર્ય છે એ શું છે, ઇમમ વિવસ્વતે યોગમ. આ જે યોગ જે છે, યોગ કર્મયોગ, યોગ કેમ કીધો છે? કર્મ તો કર્મ જ છે, પણ જયારે કર્મને આપણે ભગવાન જોડે અટેચ કરી દઈએ છીએ ત્યારે યોગ બની જાય છે. યોગ એ નથી જે બાબા રામદેવ કરે છે સવારે, એ યોગા છે. એ ક્યાંથી લાવે છે? ભગવાન પતંજલિ નું છે, પણ એ યોગ નથી. અહીંયા એ યોગની વાત નથી કરવા, અહીંયા આધ્યાત્મિક નોલેજનું પરમાત્મા જોડે કનેક્શન જે થાય છે એને યોગ કીધો છે. તો શું કે છે કે ઇમમ, આ કર્મયોગ વિવસ્વતે સૂર્યદેવને યોગમ પ્રોક્તમ, પ્રોક્તમ એટલે મેં બોલ્યો છું, ઉપદેશ આપ્યો છે, મેં કીધો છે એમને મેં ક્યારે કીધું છે? અહમ અવ્યયમ, મેં અવ્યયમ, અવ્યયમ એટલે વિનાશ જેનો નાદ નથી થઈ શકતો એવો. તો આ જે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એટલા માટે એને કીધું છે, એટલા માટે શીલ પ્રભુપાદે આ ચેપ્ટરનું જે ટાઇટલ છે એને કીધું છે ટ્રાન્સિડેન્ટલ નોલેજ. ટ્રાન્સિડેન્ટલ નો મતલબ શું છે? જે અવ્યય છે. અવ્યય એટલે જેને વિભાજિત નથી કરી શકાતો, જેને અવિનાશી છે, જેને નાશ નથી કરી શકતા, અવ્યય. તો શું કે છે કે શરૂઆતમાં આ જે નોલેજ જે છે, સ્પેશિયલી કર્મયોગનું જે નોલેજ જે છે એ મેં કોને આપ્યું છે? વિવસ્વાનને આપ્યું છે, સૂર્યનારાયણને. કેમ આપ્યું છે, શું આપ્યું છે આપણે હમણાં જાણીએ. પછી શું કે છે? વિવસ્વાને શું કર્યું? પછી વિવસ્વાન મનવે પ્રાહ. વિવસ્વાને પોતાના પુત્ર મનુને પ્રાહ કહ્યું. આ જે નોલેજ હતું એ મેં વિવસ્વાનને આપ્યું અને વિવસ્વાને સૂર્યનારાયણ ભગવાને પોતાના પુત્ર મનુને આપ્યું. અને મનુએ શું કર્યું? મનુ ઈશ્વાકવહે અબ્રવીત. ઈશ્વાકુ જે છે એ મનુ રાજાના પુત્ર છે. તો મનુ રાજાએ ઈશ્વાકુને પણ અબ્રવીત જણાવ્યું આ જ્ઞાન. તો ભગવાન અહીંયા લિનિએજ, પરંપરા બતાવે છે જ્ઞાનની. કેમ બતાવે છે, શા માટે બતાવે છે, શું છે, કેમ નથી, હવે આપણે જાણીશું. તો આ સમજમાં આવ્યું. અહીંયા ભગવાન પહેલા શ્લોકમાં શું સમજાવવા માંગે છે કે આ યોગ જે છે કર્મયોગ એ મેં પહેલા સૂર્યનારાયણને આપ્યો. સૂર્યનારાયણના પુત્ર છે મનુ મહારાજ. તો મનુ મહારાજ જે છે એ મનુ મહારાજને પ્રાપ્ત થયું. મનુ મહારાજથી કોને પ્રાપ્ત થયું? મનુ મહારાજે ઈશ્વાકુને પ્રાપ્ત થયું. ને ઈશ્વાકુથી પછી આ પરંપરા ચાલુ થઈ છે. પરંતુ આગળના શ્લોકમાં આવશે, બીજા કે ત્રીજા શ્લોકમાં ભગવાન આગળ કહેવાના છે કે આ કર્મયુગ તો અનાદિ છે, અવ્યય છે, નાશ નથી થાય એવો છે. પણ જે વ્યક્તિ આ કર્મયોગને જાણનારા હતા, જે વ્યક્તિઓ, એ લોકો લુપ્ત થઈ ગયા છે અને આગળ આ કર્મયોગ આગળ ફોરવર્ડ થયો નથી. અને ઘણા યુગોથી આ કર્મયોગ લુપ્ત થઈ ગયો છે, કોઈને ખબર જ નથી. છે પણ ખબર નથી. જેમ તમે જોયું, સાયન્સના લોકો આજકાલ સાયન્ટિફિક ખોજો બધી કરે છે, રાઈટ? જેમ ન્યૂટને કીધું, આપણને બધાને ખબર છે કે એક ઝાડના નીચે ન્યૂટન બેસો હતો અને ન્યૂટન જયારે બેસો ને ઝાડમાંથી નીચે શું પડ્યું? સફરજન પડ્યું કે લીંબુ પડ્યું? સફરજન પડ્યું. સફરજન નીચે પડ્યું તો એને કીધું, હા કેમ મારા ઉપર જ પડ્યું? તો પછી એને આપણે શું કહીએ? ન્યૂટન ડિસ્કવર ગ્રેવિટી, ધ લો ઓફ ગ્રેવિટી. ડિસ્કવર નો મતલબ કે ગ્રેવિટી તો હતી જ, પણ એને એ જ્ઞાન પ્રકટ કર્યું છે આપણે. એવું નથી કે એને જ્ઞાન બનાવ્યું છે. ક્યાંય બનાવ્યું નથી જ્ઞાન. એક નવું ક્રિએટ નથી કર્યું. એ જ્ઞાન હતું જ, પણ એ રીડિફાઇન કર્યું છે, રીડિસ્કવર કર્યું છે, ખોજ્યું છે, પ્રકાશિત કર્યું છે. તો ભગવાન કૃષ્ણ પણ આ જ અહીંયા શ્લોકમાં સમજાવે છે અર્જુનને કે આ જે કર્મયોગનું જે જ્ઞાન છે એવું નથી કે આ સિચ્યુએશન પેદા થઈ ગઈ છે
કે કોઈ તમારા આજકાલ જે આપણા ટીનેજર્સ કે યંગસ્ટર જેને કહીએ છીએ એ લોકો આપણને શું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવાનું હોય, આપણે કહીએ કે તમે ભગવદ્ ગીતાના ક્લાસમાં આવો કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લો, તો શું કે ધીસ ઇઝ વેરી ઓલ્ડ નોલેજ, અમારે 5000 વર્ષ પહેલાનું નોલેજ ને લઈને શું કરવું છે? તમે આ બધું સાંભળ્યું હશે. અહીંયા ભગવાન કૃષ્ણ આ અર્જુનને અહીંયા અશ્યોરન્સ આપે છે કે ઓલ્ડ નોલેજ નથી, નોલેજ તો પહેલાથી છે, પણ લોકો ભૂલી ગયા છે આ નોલેજને. એટલે હું તને ફરીથી આપું છું. નહીં તો કોઈ એવું કે આ તો ચલો ભાઈ યુદ્ધ હતું, કૃષ્ણ ભગવાનને અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવાનો હતો, એટલા માટે આ બધું 18 અધ્યાયનું જ્ઞાન આપ્યું, પણ એ આજે રિલેવન્ટ નથી. ઇટ્સ નોટ એપ્લિકેબલ ટુડે, પણ ઇટ ઇઝ એટલું જ એપ્લિકેબલ છે જેટલું પહેલા એપ્લિકેબલ હતું. ઇનફેક્ટ અત્યારે વધુ એપ્લિકેબલ છે, કારણ કે પહેલાના જમાનામાં આ સોશિયલ મીડિયા કે આપણા આટલા જે ટેકનોલોજી ને જે બધું એડવાન્સમેન્ટ હતું એ નહોતું, તો આટલો બધો પ્રોબ્લેમ નહોતો આપણી લાઈફમાં. આપણા લાઈફમાં જે સ્ટ્રેસ, જે બધા ડિપ્રેશન ને જે બધું થાય છે આજકાલ, એ પ્રોબ્લેમ આના કારણે થાય છે. એ વખતે ડિપ્રેશન, આ તો અર્જુનને તો ભગવાનની યોગમાં એનું નોલેજ ઢાંકી દીધું છે, એટલે એને આપણે લાગે અર્જુનને ડિપ્રેશનમાં આવી ગયો છે, પણ એકચ્યુઅલી અર્જુન ડિપ્રેશનમાં નથી. આ ભગવાનને આ નોલેજ કહેવું હતું, પણ એક બહાનું ખોળતા હતા. કોઈ બહાનું હોય ને, આપણે તમને કશું, માન લો કે તમને કશું આવડે છે, તમારા પરિવારની અંદર તમે બધા ભેગા થયા છો કોઈની બર્થડે ઉપર કે કોઈના લગ્નમાં ભેગા થયા હોય, તમને ભગવદ્ ગીતાનું જ્ઞાન આવડે છે ને તમારે બીજાને, તમારા પરિવારને લોકોને જણાવવું છે કે ભાઈ ભગવદ્ ગીતા કેટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારે કોઈ એક્સક્યુઝ જોઈએ કે એકદમ જઈને તરત માઇક ઉપર થોડા ચડી જાઓ તમે કે લાવો મને માઇક આપો, હું ભગવદ્ ગીતાના શ્લોકો બોલું અને તમને સમજાવું ભગવદ્ ગીતા શું છે. તમને એક બહાનું જોઈએ, તો કોઈ તમને બહાનું એવું કોઈ એવું સર્કમસ્ટેન્સીસ ઊભા થાય, એવા કન્ડિશન ઊભી થાય, રાઈટ, કે માનો કે કોઈ એક્ઝામ્પલ છે કે કોઈ મરી ગયું હોય અને એના બેસણામાં આપણે ગયા હોય, તો એક સર્કમસ્ટેન્સીસ ઊભા થયા, રાઈટ, તો ત્યાં તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો. તો એ રીતનું અહીંયા ભગવાન કૃષ્ણે એક એરેન્જમેન્ટ કર્યું છે. ફરીથી મારે આપવું છે, કારણ કે જે આપનાર, જે લોકો જાણતા હતા એ બધા હવે નથી રહ્યા, અને જે લોકોને જ્ઞાન ખબર છે તૂટક છે. આગળ સમજવામાં આવશે આપણે કે આ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ સુપ્રીમ કેમ છે, સૌથી ઊંચું કેમ છે, નું કારણ છે. કર્મયોગ તો પુરાણોમાં પણ છે, કર્મયોગ ઉપનિષદોમાં છે, કર્મયોગ વેદોમાં પણ છે. તો વેદ, પુરાણ ને ઉપનિષદમાં કર્મયોગ છે, તો ભગવાનને આ કર્મયોગ ફરીથી કેમ કહેવો પડ્યો આપણને? ચલો, તમને બધાને પ્રશ્ન છે, આગળ વધીએ પહેલા. ચલો, કોઈ કહેશે મને વેદ, પુરાણ, ઉપનિષદમાં કર્મયોગનું મેન્શન છે, તો પછી ભગવાન કૃષ્ણ ફરીથી કર્મયોગ કેમ કહે છે અર્જુનને કે આપણે બધાને? શું કારણ છે? કારણ એ હતું કે જેમ દિવસ, જેમ ટાઈમ ગયો એમ પછી બધાએ પોતાની જાતે ટ્રાન્સલેશન જે એઝ એવું ના કર્યું, પોતાનો અર્થ જુદા અર્થથી જુદું કર્યું, એટલે એના લીધે કર્મયુગ લુપ્ત થઈ ગયું. ઓકે, પછી બીજા કોઈ? ઓકે છે, બીજું કોઈ? એ જ પ્રભુ, જે નોલેજ લોસ થઈ ગયેલું એમ. એટલે ના, નોલેજ લોસ નથી થઈ, નોલેજ તો છે જ. શાસ્ત્રોમાં હમણાં કીધું ને, પુરાણોમાં, વેદોમાં અને ઉપનિષદોમાં નોલેજ છે જ, કર્મયોગનું નોલેજ છે જ, પણ તો પછી ભગવાન કૃષ્ણને કેમ સેપરેટલી કહેવું પડ્યું આ વસ્તુ? તો બીજું આ રીઝન પણ હોઈ શકે કે કલયુગના જીવો હાટું, ઉદ્ધાર કરવા હાટું. ના, પણ બીજા આવરણોને હિસાબે ઢંકાઈ ગયું, જે અર્જુન એને જાણી શક્યો નહોતો. એટલે હું એ ક્વેશ્ચન ઘણા બધા બીજા આવરણો આવ્યા હશે. હું એમ ક્વેશ્ચન પૂછું છું કે જ્યારે અર્જુન હતો ત્યારે પણ ઉપનિષદ હતા, અર્જુન હતો ત્યારે પણ વેદ હતા, ત્યારે પણ પુરાણો હતા, તો પછી અર્જુન, કારણ કે તમે અર્જુનની વાત કરો છો, હું તો મારી આપણે બધાની વાત કરું છું, કે ભગવાન કૃષ્ણને શું કામ આ જ્ઞાન આપણને
કે અર્જુનને આપવું પડ્યું, જે ઓલરેડી જ્ઞાન ઓલરેડી વેદોમાં બધા છે જ, એવું નથી કે નથી, એ ત્યાં છે જ. બહુ ઊંડાણથી નહીં હોય, શું નથી? વધારે માહિતી ઓછી હશે એમાં, એટલે જેની માહિતી કહું પ્રભુજી? હા હરે બોલો બોલો. કૃષ્ણ. હા બોલો. અર્જુનને શોક થયો એટલા માટે ભગવાનને આ કર્મયોગ ફરીથી કહેવું પડે. ના, એ તો મેં પહેલા જ તમને આગળ સમજાવ્યું ને. મેં તમને પહેલા જ કીધું કે આ જેનજી જનરેશન છે એવું જ કે આ તો એક વન ટાઈમ એપ્લિકેશન છે. જેમ તમે ઓટીપી કોડ આવે રાઈટ બેંકમાંથી, તમારે તમારું અકાઉન્ટ ઓપન કરવું હોય તો તમારે ફોન રજીસ્ટર હોય એમાં કોડ આવે અને એમાં લખ્યું હોય કે વિધિન 2 મિનિટમાં આ કોડ યુઝ કરવો પડશે અને એક જ ટાઈમ યુઝ કરી શકો. તો એકવાર તમે યુઝ કરો પછી બીજી વખતે કોડ યુઝ ના થાય, પછી તમારે નવો જનરેટ કરવો પડે. તો જેનજી જનરેશન આજની જે યંગસ્ટર એવું કે ભાઈ આ ભગવાન કૃષ્ણ જે ગીતામાં જ્ઞાન કીધું છે એ તો અર્જુનના માટે કીધું છે ને. અર્જુન તો નિરાશ થઈ ગયો હતો અને એને યુદ્ધ નતું કરવું, તો એના માટે બધા આ બધી નોલેજ છે, અમારે લેવાની જરૂર નથી. એટલે એ રીઝન નથી. મારું ક્વેશ્ચન એ છે કે અર્જુનના માધ્યમથી આપણને બધાને નોલેજ આપવા માટે. એ બરાબર છે, પણ ક્વેશ્ચન હતું તમે લોકો સમજ્યા નથી. મારો ના ક્વેશ્ચન એ કહું બે મિનિટ કલ્પના. ક્વેશ્ચન એ છે મારો કે આ જે કર્મ યોગ છે એ ઓલરેડી પુરાણોમાં, ઉપનિષદોમાં, વેદોમાં ઓલરેડી છે પહેલાથી જ. ભગવાન કૃષ્ણએ કીધું એ પહેલાથી જ છે, એવું નથી. કોઈ નવું ભગવાન કે છે હું નવું કોઈ જ્ઞાન આપતો નથી, પહેલાથી છે જ. તો પછી ભગવાન કૃષ્ણને ફરીથી આ કેમ કેવું પડે? લુપ્ત થઈ ગયું છે એટલા માટે. પણ હા, અર્જુન બહુ લાગણીમાં આવી ગયો છે એટલા માટે એવું નથી. ના, એવું નથી. અચ્છા, બીજી રીતે ક્વેશ્ચન પૂછું. પુરાણોની અંદર જે કર્મયોગ જે છે અને જે ભગવદ્ ગીતામાં કર્મયોગ છે એમાં ડિફરન્સ શું છે? ચલો એ મને કહો. બંનેમાં કર્મયોગ છે તો ડિફરન્સ શું છે? એ તો અમને ખબર નથી. પણ એ જ કે વધારે માહિતી નહીં હોય એમાં. એ તો તમે સ્પેક્યુલેટ કરો છો ને, તમે તો કશું વાંચ્યું નથી ને પુરાણો કે ઉપનિષદ ને એવું. વાંચ્યું નથી પણ એટલે સ્પેક્યુલેશન છે તમારું, અનુમાન છે તમારું. બરાબર. વેદો વિશે અમે જાણતા જ નથી એટલે ભગવાનને કહેવું પડ્યું કે આ રિપીટ કરવું પડ્યું કે આ નહીં જાણે તો આ રીતના પણ એક ઓપ્શન. બીજા કોઈ? ભરત પ્રભુ એવું કઈક છે કે વિવસ્વાને સૂર્યને કીધું તું ને પછી એ બહુ વખત થઈ ગયો, એનું એ લુપ્ત થઈ ગયું એ જ્ઞાન, અને પછી કૃષ્ણ ભગવાન સૂર્યનું નામ જ વિવસ્વાન છે. સૂર્યનું નામ જ એક છે વિવસ્વાન. સૂર્યનું નામ છે વિવસ્વાન સૂર્ય કે છે, અને એના પુત્રને વિવસ્વાન મનુ કે છે. એટલે એને કીધેલું હતું જ્ઞાન ને પછી એ જ્ઞાન લુપ્ત થઈ ગયું વર્ષો ગયા પ્રભુજી ગુરુ પરંપરા લુપ્ત થઈ ગઈ. 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન રાગ દ્વેષ થી દૂર ઉપર જવાને માટે પ્રભુજી કે જ્ઞાન આપે છે, લાઈક કર્મયોગનું, કે રાગ દ્વેષ થી મુક્ત થઈ જાય ને. એ તો છે જ. જુઓ, હા, હવે ડિફરન્સ તમને સમજાવું. પુરાણોમાં, વેદોમાં અને ઉપનિષદોમાં મોટા ભાગે જે જ્ઞાન જે કર્મને રિલેટેડ જ્ઞાન છે, બીજું બધું જ્ઞાનની વાત નથી કરતા આપણે, કર્મની. કારણ કે આપણે ભગવાન કર્મયોગની જ વાત કરે છે કે આ જ્ઞાન મેં પહેલા સૂર્યને આપ્યું, સૂર્ય પછી મનુને આપ્યું, મનુને પછી લિનિયેજ તો તમને કાલે મેં જણાવી હતી, રાઈટ? તમને લિનિયેજ ખબર છે? બ્રહ્માજી, હા, વિષ્ણુ ભગવાનથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીના પુત્ર છે મરીચી, મરીચીના પુત્ર છે કશ્યપ, કશ્યપ મુનિના પુત્ર છે સૂર્યદેવ, સૂર્યદેવના પુત્ર છે મનુ મહારાજ, અને મનુ મહારાજના પુત્ર છે ઈક્ષ્વાકુ. તો બ્રહ્માજીથી માંડીને તમે ભગવાન શ્રીરામ, કારણ કે ઈક્ષ્વાકુ એ સૂર્યવંશના પહેલા રાજા છે, તો ઈક્ષ્વાકુથી માંડીને તમે જાઓ તો 38-39મી પેઢીએ ભગવાન શ્રીરામનો જન્મ થાય છે. તો આ લિનિયેજ છે. પણ ક્વેશ્ચન એ હતો કે જે નોલેજ પુરાણોમાં છે, ઉપનિષદોમાં છે, વેદોમાં છે, કર્મયોગના રિલેટેડ, તો ભગવાને આ સેપરેટ નોલેજ કેમ આપ્યું કર્મયોગનું? ભગવાન અર્જુનને કહે જ નહીં, ભગવાન અર્જુન તું આ નોલેજ તને બે વસ્તુ આસક્તિ વગર કામ કર, પણ ચલ તું બીજું બધું નોલેજ લઈ લેજે, એવું નથી. એનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય શું છે. જો વેદોની અંદર
પુરાણોની અંદર અને મોટા ભાગે ઉપનિષદો, એક્સેપ્ટ કપલ ઓફ ઉપનિષદ, જેમ કે ઈશો ઉપનિષદ અને બીજા ઉપનિષદ છે એને છોડી બાકાત કરી દઈએ આપણે, કારણ કે ઈશો ઉપનિષદનો સેકન્ડ જે મંત્ર છે એમાં આ વાત કરવામાં આવી છે કે કર્મયોગનો રિયલ મિનિંગ શું છે? ચિત્ત શુદ્ધિ, અહંકારનો નાશ અને જે કર્મના ફળ માટે જે આસક્તિ છે એને છોડવાની છે, એ રિયલ મિનિંગ છે. પણ પુરાણો, વેદોની અંદર મોટા ભાગે જે પણ વિધિઓ લખી છે કર્મયોગની, એમાં શું છે? યજ્ઞો છે, પુણ્ય કર્મ દ્વારા સ્વર્ગ જવાનું છે, ભૌતિક ઉન્નતિ કઈ રીતે થાય, એક્સેટ્રા એની વાત કરવામાં આવી છે. તો જે ઉદ્દેશ જે છે, પર્પઝ, એ સોલ્વ નથી થતો. એટલા માટે ભગવાનને ફરીથી કહેવું પડ્યું છે કે ભાઈ આ પુરાણોમાં જ્ઞાન બધું છે, સાચું છે, ખોટું નથી. એટલે કાલ ઉઠીને તમે કહો કે પ્રભુજી તો પછી આ પુરાણોમાં, વેદોમાં જે જ્ઞાન છે ખોટું છે કર્મયોગનું? ના, એ કોના માટે છે? જે હજુ પહેલા બીજા ધોરણમાં એડમિશન લીધું છે, એને હવે માસ્ટર ડિગ્રીના જે કોર્સ છે એને સોલ્વ કરવાનો નથી અત્યારે. ભગવાન આપણને માસ્ટર ડિગ્રી તરત આપી દીધી છે, તમારે આપણે પહેલા બીજા ધોરણમાં એડમિશન લેવાની જરૂર નથી. તો આસક્તિ વગરનું કર્મ, તો ઉપનિષદો મને એમાં પ્રારંભિક રીતે તમે જોવા જાઓ વેદોની અંદર પણ, તો મોટા ભાગે કામના, સકામ કર્મથી ફળ કરવાનું જે છે એ લખેલા છે કે તમે આ યજ્ઞ કરશો તો આ પ્રાપ્ત થશે, તમે આ યજ્ઞ કરશો તો આ થશે, તમે આ દેવીનો યજ્ઞ કરશો તો તમને આ પ્રાપ્ત થશે, તમે આ દેવી દેવતાનો યજ્ઞ કરશો તો તમે આ બધું, ઘણા બધા યજ્ઞોનું વર્ણન છે ત્યાં, હવનનું વાત છે. તો એ ભૌતિક છે. કેમ કે ભૌતિક વસ્તુ જે તમે કર્યું, જેમ બ્રહ્માજીએ કીધું ને, ત્રીજા ચેપ્ટરના 10મા શ્લોકમાં, 11મા શ્લોકમાં વાત કરી છે ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રહ્માજી દેવતાઓને બનાવ્યા, પછી મનુષ્યોને બનાવ્યા, અને એકબીજાના પરસ્પર સહકારથી તમે બંનેની ઉન્નતિ થશે. એટલે આપણે દેવતાઓને, આપણે દર વર્ષે જે બધા જે તહેવારો, વાર તહેવારો આવતા હોય ત્યાં જે પણ દેવી દેવતાનું વ્રત આપતું હોય એ કરીએ આપણે, એટલે દેવતા સંતુષ્ટ થાય અને દેવતા પછી આપણને એના રિટર્નમાં કશુંક આપે. બધા વ્રતો હવે ઓગસ્ટ મહિનો, શ્રાવણ મહિનો ચાલુ થશે આપણે, તો શ્રાવણ મહિનામાં તો કેટલા બધા વ્રતો આવવાના છે. તો કહેવાને સમજવાનો મતલબ સમજ્યા તમે, કે સકામ કર્મની વાત છે ત્યાં, નિષ્કામ કર્મની વાત ત્યાં નથી. એટલા માટે ભગવાન ફરીથી આ ભગવદ્ ગીતાનું કર્મયોગનું જ્ઞાન આપે છે કે કર્મયોગનો મતલબ છે નિષ્કામ કર્મયોગ. કર્મયોગનો જ મતલબ છે નિષ્કામ કર્મયોગ. આપણે કર્મયોગને હું નિષ્કામ કર્મયોગ કહું તો ખોટું નથી. કર્મ તો કર્મ જ છે, પણ યોગ ક્યારે બને છે? જ્યારે નિષ્કામ બને છે, કામના વગર બને છે, ભગવાનને સમર્પિત થઈને બને, ત્યારે એને યોગ કહેવામાં આવે છે. સમજ્યા? એટલા માટે. અને બીજું શું છે કે ડુઅરશીપ, કરતાપણું. વેદોમાં, પુરાણોમાં જે બધું નોલેજ જે કર્મયોગ, કર્મને રિલેટેડ છે, એ શું છે? હું કરતા છું, મને પ્રાપ્ત થવું જોઈએ. મેં આ વ્રત કર્યું, મેં આ હવન કર્યો, મેં આ ઓસ્ટિડિટી કરી, તો મને એના બદલામાં પ્રાપ્ત થવું જોઈએ. જ્યારે ભગવાન કૃષ્ણ કર્મયોગમાં સમજાવે છે કે કરતાપણા, જે અભિમાનનો ત્યાગ કરવાનો છે, તમારું કર્તવ્ય જે છે એને કરવાનું છે, જે ત્રીજા ચેપ્ટરમાં આપણે ટોટલ ડિટેલમાં સમજ્યા છીએ. એટલા માટે તમને શરૂઆતમાં મેં સમજાવ્યું કે ત્રીજું ચેપ્ટરમાં ભગવાન કૃષ્ણ છે એ શું સમજાવે છે કે કર્તવ્ય કર્મનું આચરણ કઈ રીતે કરવું. પણ કર્તવ્ય કર્મ છે શું એ હવે આ ચોથા ચેપ્ટરમાં સમજાવશે. તો હવે તમને ડિફરન્સ હા, હીરાબેન શું કહો છો? તમારે કોઈ ક્વેશ્ચન છે? તમારો અનમ્યુટ છે મીનાબેન. મીનાભાઈ છે ક્વેશ્ચન? મને સંભળાતું નથી. એનીવે, તો સમજ્યા હવે કે ભગવાન કૃષ્ણએ કેમ આ કીધું કે શરૂઆતમાં જ્ઞાન મેં સૂર્યદેવને આપ્યું છે, પછી મનુ, પછી ઈક્ષ્વાકુ, અને પછી વચ્ચે આવ્યું, પરંપરામાં આવ્યું, પણ પછી લુપ્ત થઈ ગયું છે. તો કયું જ્ઞાન લુપ્ત થઈ ગયું છે? વેદો પુરાણો વાળું નહીં. વેદો પુરાણો વાળું જ્ઞાન તો ઓલરેડી છે જ. તમે વેદ પુરાણો ઓપન કરો તો ત્યાં તો બધા વ્રતો ને બધું લખેલું જ છે. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ બધા ઉઠાવો, ત્યાં બધું જ મહાત્મ્ય લખેલા છે કે તમે આ વ્રત કરશો, માન લો કે માક્ષર મહિનો કરો તમે તો આ તમે આ ફળ મળે, કાર્તિક મહિનો કરો તો આ વ્રત મળે, શ્રાવણ મહિનો કરો તો આ વ્રત મળે, આ ફળ મળે, આ કરો તો આ ફળ મળે. આ બધું તો લખેલું જ છે ઓલરેડી.
પણ ભગવાન કહે છે કે આ બધું નથી કરવાનું, આ બધું તમારા જે ભક્ત છે એના માટે નથી, જેને ભગવાનને પ્રાપ્ત કરવા છે એના માટે નથી, જેના સંસારમાં વારંવાર આવું છે, વારંવાર સુખ દુઃખનો અનુભવ કરો છે, મોટા ભાગે તો દુઃખનો જ અનુભવ કરો છે, સુખ તો અહીંયા છે જ નહીં, તો જેને દુઃખનો અનુભવ કરો છે એના માટે આ વ્રતો ને ઉપવાસો ને બધું છે. આપણા માટે ભક્તો માટે તો ખાલી એક જ ઉપવાસ છે, ને છે એકાદશીનો ઉપવાસ. બાકી જે જન્માષ્ટમીને કરીએ એ, બાકી કોઈ જે તમે શું કહો છો કેવડા ત્રીજ ને બેઠી ચોથ ને ઊભી ચોથ ને આડી ચોથ ને બધી જે કરો છો એ આપણા માટે કોઈ જ નથી, આપણે ભક્તો માટે નથી, કારણ કે એ સકામ વ્રત છે. એ વ્રતની પાછળ એક આશા છે. તમે જયા પાર્વતીનું વ્રત કરો, શું કામ? કે સારો પતિ મળે. મળ્યો કોઈને પતિ સારો? છે અહીંયા કોઈનો સારો પતિ? હોય તો કેજો, આપણે એની થોડી કોપી કઢાવી છે, ઝેરોક્સ કઢાવીએ આપણે. ઘણા બધા બિચારા બહેનોને સારા પતિ નથી મળતા આજકાલ. છે તો બસ આ સકામ કર્મ છે. જયા પાર્વતીના વ્રત કરવાથી કઈ સારા પતિ નહીં મળી જતા. ઇટ્સ ઓકે, બરાબર. આપણે જે માન્યતા છે એને ખોટી નથી પાડવી. આપણે જે તમે કરતા હશો કર્યા હશો બરોબર છે, એમાં કોઈ વાંધો નથી, આપણે કરજો. તમારા ત્યાં કુવાસીઓ હોય બિચારી છોકરીઓ, એને કરાવજો, કોઈ વાંધો નથી. શું ખબર મળી જાય, હા, પેલો કેસ બને તો. એનીવે, તો હવે સમજ્યા અહીંયા ભગવાન શું કહેવા માંગે છે કે આ જ્ઞાન મેં એટલા માટે આપ્યું. હવે આપણે એમાં આગળ વધીએ. આ પોઈન્ટ ક્લિયર થયા પછી શીલ પ્રભુપાદ શું સમજાવે છે? શીલ પ્રભુપાદ સમજાવે છે કે ભગવાન કૃષ્ણના મોંથી આ બધું જ્ઞાન ઉત્પન્ન થયું છે. જુઓ, બીજું બધું જે જ્ઞાન જે છે, વેદોનું જ્ઞાન જે છે, પછી પુરાણોનું જ્ઞાન છે, ઉપનિષદોનું જ્ઞાન છે, એ કેવું છે? બે લોકો કે ત્રણ લોકો વાતો કરતા હોય અને ત્રીજા વ્યક્તિએ સાંભળ્યું હોય કે ત્રીજા વ્યક્તિનું રિવિલેશન થયું હોય કે ઓ, કારણ કે જેમ વેદવ્યાસ છે એક્ઝામ્પલ, ભગવાન વેદવ્યાસ તો ભગવાનના જ અવતાર છે, રાઈટ? પણ વેદવ્યાસને રિવિલેશન થયું તો એમને પુરાણોનું ક્લાસિફિકેશન કર્યું. તો એવું નથી કે એમને ખોટું લખ્યું છે, પણ અહીંયા તો સ્વયં ભગવાન પોતાના મોંથી જ બોલે છે. હવે મને એક વસ્તુ કહો, આપણે બધા જે પણ કન્ટ્રીમાં રહેતા હોય, અમેરિકામાં, ઇન્ડિયામાં, કેનેડામાં, કે જે પણ કન્ટ્રીમાં તમે રહેતા હોય, ત્યાં તમારા જે નિયમો જે છે, જે પણ કન્ટ્રીના નિયમો, એ કોણ બનાવે છે? કોણ બનાવે છે કન્ટ્રીના નિયમો? ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ કઈ રીતે બનાવે? સવારે ઉઠીને બનાવી દે એવું થાય છે? સંસદ જે પાર્લામેન્ટ હોય એમાં જવું પડે, રાઈટ? કાયદો પાસ કરવો પડે. બંને જે આપણા ઇન્ડિયામાં લોકસભા રાજ્યસભા છે, અહીંયા અમેરિકામાં સેનેટ ને રિપબ્લિક હાઉસ જે કહેતા હોય, વોટ એવર ઇટ ઇઝ, કોંગ્રેસ જેને કહે છે, રાઈટ? એમાં જયારે કશું પાસ કરે ત્યારે કાયદો બને. કોઈ નાગરિક હોય, મતલબ યુ આર વન સિટીઝન, તો કાલથી તમે કહો કે ના, આ લાલ લાઇટે ઉભું નહીં રહેવાનું, મારે તો ગ્રીન લાઇટે ઉભું રહેવું છે, લાલ લાઇટે હું જઈશ, આ મારો કાયદો છે, તો ચાલે તમારો કાયદો એવો? તમે હા, તો એ જ રીતે ભગવાન કૃષ્ણ દ્વારા આ કર્મયોગનો જે કાયદો જે છે બનાવવામાં આવ્યો છે. આ કોઈ કાયદો મારા કે તમારા જેવા કે બીજા કોઈ કોમન વ્યક્તિએ નથી બનાવ્યો જેને ચેન્જ કરી શકાય. અત્યારે માન લો કે ઇન્ડિયામાં મોદી ગવર્મેન્ટ છે, તો એને કોઈ કાયદો બનાવ્યો સ્ટુડન્ટ માટે, નવું કોઈ પ્રોટેસ્ટ થયો, કોઈ કાયદો બનાવ્યો, કાલે ઉઠીને કોંગ્રેસની ગવર્મેન્ટ આવે તો કાયદો ચેન્જ કરી લે કે રદ કરી લે. તો એવું નથી. એટલા માટે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ છે. એટલા માટે અહીંયા સમજવાની વાત છે કે આ કાયદો એવું નથી કે ભગવાન કૃષ્ણે કીધું તો હવે ભગવાન જતા રહ્યા 5200 વર્ષ પહેલા, હવે એ તો જતા રહ્યા, હવે આપણે કાયદો કે લાગુ પડે છે, એવું નથી. આ સનાતન છે એવું શીલ પ્રભુપાદ સમજાવે છે, સુપ્રીમ સોર્સમાંથી આવે છે. બીજું શું વસ્તુ સમજવાની છે? બીજી વસ્તુ એ સમજ કે ભગવાન અહીંયા એક શબ્દનો ઉપયોગ કરે છે, અવ્યયમ. અવ્યયમનો મતલબ છે ઇમ્પેરિશેબલ, જેનો વિનાશ નથી થઈ શકતો. કોઈ વસ્તુ હોય એને તમે દબાઈ દો, રાઈટ, તો દબેલી રહે, પણ એનો જે ગુણધર્મ છે નીકળી ના જાય. જેમ કે સોનું, આપણે બધા સોનું કેમ બાય કરીએ છીએ? તમે ગમે એટલા વર્ષો સોનું તમારા ઘરમાં રાખો કે જમીનમાં દાટી નાખો, તો એનું મૂલ્ય જે છે કે એની ગુણવત્તા છે એઝ ઇટ ઇઝ રહે કે ના રહે? એટલા માટે સોનું ખરીદીએ છીએ ને આપણે. પિત્તળને તમે રાખો તો પિત્તળની વેલ્યુ ઓછી થતી જાય અને કાળું પડતું જાય.
પણ સોનું એઝ ઇટ ઇઝ રહે છે. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે આ જ્ઞાન કોણ છે કોણ છે પ્લીઝ તમને બધાને પ્રાર્થના છે તમે મ્યુટ રાખો. કોણ છે? iPhone 7 કોનું છે ખબર નથી. ઓકે, તો સમજમાં આવ્યું? ભગવાન કૃષ્ણ કહે છે કે આ જ્ઞાન ઇમ્પેરિશેબલ છે. હવે આપણને એવું થાય, ક્વેશ્ચન થાય, જેમ કે એક્ઝામ્પલ છે, કોઈ વ્યક્તિ આપણે બધા જ્યારે આબુ અંબાજી જઈએ છીએ, સનસેટ પોઈન્ટ ઉપર જઈએ છીએ, રાઈટ? અને સનસેટ પોઈન્ટ જોઈએ છે. તમે બધા ગયેલા જ હશો તમારા લાઈફ ટાઈમમાં કોક વખત આબુ અંબાજી સનસેટ પોઈન્ટ જોયેલા છે તમે બધા? તો માની લો કોઈ પહેલી વખત પોતાની લાઈફની અંદર આબુ અંબાજી જાય, સનસેટ પોઈન્ટે આવે અને જો અલ્લાહ આ તો કેવું જોયું, આ સૂર્ય કેવું સેટ થાય છે, કેવું ઉત્તરાંચલમાં જાય છે, વાહ 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 વાહ. એને આશ્ચર્ય લાગે. પણ એનો બાજુમાં કોઈ ઉભો હોય કે ભાઈ એવું નથી, આ સૂર્ય કોઈ પહેલી વખત નથી આથમ્યું, કાલે તો આ ટાઈમમાં આવે તો કાલે આવું જ થશે, અને સવારે ઉઠે તો સવારે ફરીથી ઉદય થશે, રાઈટ? પણ જે વ્યક્તિએ પહેલી વખત જોયું છે એના માટે તો આશ્ચર્ય લાગે ને કે આવું હોય, સનસેટ આ રીતે સેટ, સૂર્ય આ રીતે આથમે. તો ભગવાન કૃષ્ણ આ જ સમજાવવા માંગે છે આપણને. શું સમજાવવા માંગે છે? કે આ નોલેજ કર્મયોગનું છે. એવું નથી કે કોઈ નવું કોઈ મેં ડિસ્કવરી કરી છે. આ તો જ્યારથી અનંત કોટી બ્રહ્માંડો જ્યાંથી બન્યા છે ને, જ્યારથી બન્યા છે ને પછી એ એનિલેશન થઈ ગયા છે એનું, ફરીથી બ્રહ્માંડો ક્રિએટ થાય છે, અને જ્યારથી હું છું ત્યારથી આ નોલેજ છે, એવું કહેવા માંગે છે ભગવાન. તો ભગવાન તો અનાદિ છે, એમ આ નોલેજ પણ અનાદિ છે. તો આને કોઈ બાયપાસ ના કરી શકે. કોઈ કે ના મારે કર્મયોગને બાયપાસ કરવો છે, ઇટ ઇઝ નોટ પોસિબલ. તમે બાયપાસ ના કરી શકો. હાલાકી ભક્તિ યોગ હાયર છે, પણ ભક્તિ યોગની અંદર કર્મયોગ જ્ઞાન યોગનું સંમેલન છે. આ બંને મિક્સ છે. એવું નથી કે કર્મયોગ કોઈ કરી લે પછી કે મને ભગવાન પ્રાપ્ત થઈ જાય. હા, પ્રાપ્ત થાય, કર્મયોગથી ભગવાન પ્રાપ્ત થાય, જ્ઞાન યોગથી ભગવાન પ્રાપ્ત થાય. પણ સ્વયં ભગવાન કૃષ્ણ શું કહે છે કે હું પ્રાપ્ત થવું, પણ જેમ સૂર્યનારાયણ છે, તો સૂર્યનારાયણ એઝ ઇટ ઇઝ ધ ગ્લોબ એટલે જે ગોળો છે એ પોતે સૂર્યનારાયણ છે. અને સૂર્યનારાયણ જે કિરણો જે નીકળે છે એમાંથી, જે રેઝ, સૂર્યના રેઝ, તો આપણને ગરમી કોણ આપે છે? સૂર્યના કિરણો ગરમી આપે છે કે જે ગ્લોબ છે એ ગરમી આપે છે? કોણ ગરમી આપે છે આપણને? આપણને કોણ ગરમી આપે? સૂર્યના કિરણો આપે છે કે સૂર્યનો જે ગોળો છે એ ગરમી આપે છે? કિરણો આપે છે. કિરણો આપે છે ને. હા, તો કિરણો ક્યાંથી ઉત્પન્ન થાય છે? એ ગ્લોબમાંથી. પણ એ ગ્લોબને આપણે ટચ કરી શકીએ છીએ? ના. હા, તો જે કર્મયોગ અને જ્ઞાન યોગ કરે છે એને પણ ભગવાન પ્રાપ્ત થાય. જેમ જનક રાજાનું ઉદાહરણ આપ્યું છે, ઘણા બધા આજે આ ત્રણ જેની વાત કરી. સૂર્યદેવ, જો સૂર્યદેવ છે, મનુ મહારાજ છે અને ઈક્ષ્વાકુ છે. તો શિલ પ્રભુપાદ અહીંયા જ સમજાવે, ત્રણેય ક્ષત્રિયો છે, ત્રણેય રાજાઓ છે, ત્રણેય પ્રજા પાલન કરવાની છે. તો એને કેમ સમજાવ્યું? કારણ કે આસક્તિ વગર જે કર્મ કરે છે એ જ પ્રજાપાલન સારી રીતે કરી શકે છે. એટલા માટે અર્જુન, જો નહીં તો અર્જુનને બીજા ઋષિઓનું એક્ઝામ્પલ આપી શકતા હતા કે મેં આ ઋષિને આપ્યું, આ ઋષિને આપ્યું, પછી એ ઋષિએ એના શિષ્યને આપ્યું, પછી એ ઋષિએ પેલાના શિષ્ય, એવું કેમ ના કીધું? પણ ભગવાને જાણી જોઈને ત્રણેય જે નામ આમાં આપ્યા છે એ ત્રણ રાજાઓ છે, એ સંસારી છે, ગ્રહસ્થ છે. સૂર્યદેવ પણ ગ્રસ્ત. સૂર્યદેવની બે પત્નીઓ છે, આપણને ખબર છે, છાયા અને સંધ્યા અને છાયા. યસ, રાઈટ. પછી મનુ મહારાજની તો ઘણી બધી, શત્રુપા છે ને બીજી પણ પત્નીઓ છે. ઈક્ષ્વાકુ રાજાની પણ ઘણી બધી પત્નીઓ. તો એ લોકોની પણ ઘણી પત્નીઓ છે, ગ્રહસ્થી આશ્રમના છે, પ્લસ એ લોકો રાજાઓ છે. તો જેમ અર્જુન ભાગી જવાનું જે એક્ઝામ્પલ આપે છે કે ભાઈ આ મારા માટે નથી, આ તો ત્યાગીઓ માટે છે, તો ભગવાન કહે છે ત્યાગીઓ માટે નથી. This is as applicable as it is applicable to other kings before.
જે પહેલાના જમાનામાં જે કિંગ્સ હતા ને એમને જેટલું એપ્લિકેબલ થાય છે એટલું જ એપ્લિકેબલ છે. એટલે કોઈ નવું જ્ઞાન હું તને નથી આપતો. હવે સમજ પડે છે આ લિનિયર તમને કેમ? જો ભગવાન કોઈ પણ વાત કહે છે ને એના પાછળ એક રીઝન છે. આપણા તમારા જેવી વાતો નથી. આપણે કેવું હોય, કોઈ પણ વાત કરીએ ને તો એના પાછળ આગળ પાછળ કશું વિચાર્યા વગર વાત કરીએ. ભગવાન એવું વાત નથી કરતા. ભગવાન બહુ જાણી જોઈને સમજીને વાત કરે છે. હવે ક્વેશ્ચન એવું થાય કે ભગવાને સૃષ્ટિના આરંભમાં સૂર્ય ભગવાનને જ કેમ કર્મયોગનું નોલેજ આપ્યું? બીજા તો ઘણા બધા હતા, ચંદ્ર હતા, ઇન્દ્ર હતા, બીજા હતા, તો એને કેમ ના આપ્યું? સૂર્યનારાયણને જ કેમ આપ્યું? સૂર્યદેવને જ કેમ આપ્યું? શું કારણ છે એનું? કે છે સૂર્યનારાયણને જ કેમ જ્ઞાન આપ્યું ભગવાને? સૂર્ય સ્વપ્રકાશિત છે. સ્વપ્રકાશિત તો કોઈ નથી. ભગવાનની શક્તિથી પ્રકાશિત થાય છે. સ્વપ્રકાશિત તો સૂર્યનારાયણ પણ નથી. સૂર્ય ભગવાન કર્મ કરે, જે પોતાનું કર્મ કરે છે એમાં કોઈ આસક્તિ નથી રાખતા કે કશું એવું છે? યસ, સૂર્ય ભગવાન જે કર્મ કરે છે એમાં કોઈ આસક્તિ નથી. જો રોજ સવારે ઉઠે છે, રોજ સવારે આપણે ઉઠીએ જયારે સૂર્યનારાયણ આપણે દેખાય છે તો આપણા ઘરે ટેક્સ વસૂલ કરવા આવે છે. પછી વરસ થઈ ગયું, ચલો બિલ મોકલો, આટલા ડોલર આપો મને, કે છે સૂર્યનારાયણ ભગવાન? તમને આવ્યું છે કદી બિલ? નથી યાર, અને આવશે પણ નહીં. તો ભગવાન જે સૂર્યનારાયણ છે એ આસક્તિ, એટલે આસક્તિ વગર કર્મ કઈ રીતે કરવું એનું સુપ્રીમ એક્ઝામ્પલ છે. કાલે આઈ થિંક રિદ્ધિબેન પૂછતા હતા, રાઈટ? રિદ્ધિ માતાજી તમે પૂછતા હતા ને, યુ આસ્ક્ડ અ ક્વેશ્ચન યસ્ટરડે, કે લોકો એવું કે ભાઈ આ તો બધું પુરાનું જ્ઞાન છે ને, લોકો આ તો પહેલાની વાતો છે, અત્યારે કોઈ હોય એની વાત કરો જેને ભગવાનને આ રીતે પ્રાપ્ત કર્યા હોય. તો આપણા જોડે તો સૂર્યનારાયણ સામે જ છે. જુઓ, એ ક્યાં તમારો ટેક્સ વસૂલ કરવા માટે? અને એક દિવસ સૂર્યનારાયણ એવું કે, માની લો ફોર અ સેકન્ડ એવું વિચારો, સૂર્યનારાયણ કે જે તાપ, જે ગરમી પડે છે, જે આપણને જે અનુભવ થાય છે, ખાલી 5 ડિગ્રી વધારી દે, 5 ડિગ્રી ઓટોમેટિક વધારી દે તો શું થાય આપણું? 5 ડિગ્રી વધારી દે તો શું થાય આપણું? જેટલી મેક્સિમમ ગરમી પડે છે, જે આપણા અમેરિકામાં 104, 105 જે પણ પડતી હોય, 110 જેટલી પડતી હોય, ઇન્ડિયામાં જે 55 ડિગ્રી પડતી હોય, એમાં બીજી 5 ડિગ્રી ઉમેરી દે સૂર્યનારાયણ કે આજે મારે વધુ પાવર આપવો છે, તો શું થાય? ભસ્મ થઈ જાય ને આપણે બધા? થઈ જાય કે ના થઈએ? સ્કિન બળવા મળે. તો સૂર્યનારાયણ એવું કરે છે? ના, નથી કરતા. કહેવાનો મતલબ શું છે કે અનાસક્ત રીતે કર્મ કઈ રીતે કરવું એ સૂર્યનારાયણ ભગવાનથી શીખવું જોઈએ. પછી સૂર્યનારાયણના જે લિનિયેજમાં આવ્યા મનુ મહારાજ, એ પણ મનુ સંહિતા જે આપણને આપી છે, જેમાં ડૂઝ એન્ડ ડોન્સ લખ્યા છે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો મનુ મહારાજે પણ જિંદગી એ રીતે જ જીવી છે, અનાસક્ત ભાવથી જીવી છે અને પ્રજાનું પાલન કર્યું છે. અને મનુ મહારાજ પછી ઈક્ષ્વાકુ જે રાજા આવ્યા, જે સૂર્યવંશના પ્રથમ રાજા થયા, એમને પણ એ રીતે જ કર્યું. અને સૂર્યવંશમાં ઘણા બધા રાજાઓ થયા, ઘણા બધા એમના વંશજો છે સૂર્યવંશની અંદર. ઈક્ષ્વાકુ વંશ તમે ખૂબ મોટી છે. ભગવાન રામચંદ્રની લીનિયર તમે જોવા જો તો વિશાળ છે. તો એ રાજાઓ પણ બધાએ છેક ભગવાન રામ સુધી, ને ભગવાન રામ પછી લવકુશ અને બીજા પણ જે થયા છે, રાઈટ, ભગવાન બધા છે, એ આસક્તિ વગર કર્મ કર્યા છે. પણ પછી સબસિક્વન્ટલી ધીમે ધીમે એ જે જ્ઞાન છે એ શું થઈ ગયું? લુપ્ત થઈ ગયું છે. એટલા માટે ભગવાનને ફરીથી આ જ્ઞાન કહેવું પડ્યું છે. આગળ એક શ્લોક આવશે ગુરુ શિષ્ય પરંપરાની, એટલે આપણે ત્યાં ડિસિપ્લિક સક્સેશનની વાત કરીશું. ત્યાં પણ એક રીઝન છે ડિસિપ્લિક સક્સેશન કેમ જરૂરી છે. એક વખતે મને યાદ આવે છે, એક વખતે એક પેશન્ટ ડોક્ટર જોડે જાય છે. તો ડોક્ટર જોડે જાય છે તો ડોક્ટરને કહે છે
ડોક્ટર એનું એક્સરે તપાસે છે અને પેશન્ટને કહે છે કે ભાઈ તમારો રોગ તો અસાધ્ય છે. અસાધ્ય એટલે જેને ટ્રીટ ના કરી શકાય, રાઈટ? તો પેલો પેશન્ટ કહે છે પણ કેમ એવું, કેમ મારો રોગ અસાધ્ય કેમ છે? તો ડોક્ટર કહે છે ભાઈ તારો રોગ અસાધ્ય એટલા માટે છે કારણ કે આ જે જ્યારે હું ભણતો હતો ને MBBS ત્યારે આ સબ્જેક્ટ મેં ઓપ્શનમાં લીધો હતો, એટલે મને નથી ખબર, એટલે અસાધ્ય છે. કહેવાનો મતલબ શું છે? આ જે નોલેજ છે એ અસાધ્ય નથી. આપણે બધા જ એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ આપણને ખબર નથી કઈ રીતે ઉપયોગ કરવો. તો શીલ પ્રભુપાદ આપણને સમજાવે છે કે માનવ જીવન છે વાસ્તવિક રીતે ભોગો ભોગવવા માટે નથી. જેમ પાલતુ કૂતરું ઘરમાં હોય કે બિલાડી કે જે પણ તમારું જે પ્રાણી હોય એ તમે ખાલી એને ઓબ્ઝર્વ કરો. એની લાઈફ શું છે? એની લાઈફ, એને જોડે કોઈ હાયર ચેતના નથી. એને ખાલી 4 વસ્તુ જ ખબર છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આહાર કરવાનો, સુઈ જવાનું, ઉઠવાનું. ભય એટલે એને બિલાડી હોય તો એને કૂતરાથી બીક લાગે, રાઈટ? કૂતરું હોય તો એનાથી મોટા પ્રાણીથી બીક લાગે. તો ભય અને મૈથુન એટલે પ્રજા ઉત્પન્ન કરવી. તો આપણે પણ જો સેમ કરીએ છીએ જે પશુ લોકો કરે છે તો પછી આપણને માનવ જીવનનો શું મતલબ? તો ભગવાન શું કામ કે તમને આવતું જન્મ તમને માનવ જીવન આપવામાં આવશે? તમારે એટલીસ્ટ લિસ્ટ એવું હોય કે ભાઈ ચલો મેં આ જન્મમાં તો સારા કર્મો નથી કર્યા, પણ હવે મને ભાન થાય છે કે મેં મારા 40 વર્ષ, 50 વર્ષ, 60 જે પણ મારી જિંદગી છે મેં વ્યર્થ કરી નાખી, ભોગો ભોગવવામાં ભૂલ કરી, પણ હવે મને ભાન આવ્યું છે. તો એવું શું કરું હું કે મને ફરીથી માનવ જીવન પ્રાપ્ત થાય? તો આ જ્ઞાન છે એની પ્રાપ્તિ, ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આપણને શીખવે છે કે કઈ રીતે આપણા કર્મ કરવા જોઈએ. કર્મ તો બધા કરે છે. તમારી આજુબાજુ જેટલા પણ લોકો તમે જોવો છો બધા જ સવારે ઉઠે છે અને રાતે ઊંઘી જાય છે. બધા જ ખાવાનું ખાય છે. બધા જ પોતાનું કર્તવ્ય કરે. કોઈ જોબ કરતું હશે, કોઈ ધંધો કરતો હશે, તો કોઈ ઘરનું કામ કરતું હશે. બધા પોતપોતાના કર્મ કરે છે. તો આપણે એમાંથી કઈ રીતે ડિફરન્ટ છે? કારણ કે આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ સમજાવે છે કે કર્મ કઈ રીતે કરવા જોઈએ. આપણે કર્મ કરતો નથી આવતું. એક દિવસે શું થાય છે કે એક શિષ્ય હોય છે, તો એક શિષ્ય એના ગુરુને પૂછે છે, જેમ સેમ આ ક્વેશ્ચન પૂછાય છે ને કે મને ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ મને ખબર ટપ્પી નથી પડતી, મારા જ્ઞાન લઈને શું કરવું છે, મને કોઈ ખબર નથી પડતી, હું જેમ જીવું છું મારી લાઈફ બરોબર, કાલે કોને દેખ્યું, કાલે જે થશે જોઈ લઈશું, વોટ એવર, રાઈટ? તો ગુરુજી સમજી જાય છે કે અચ્છા આ શિષ્યને મારા પર શંકા છે કે હું જે નોલેજ આપું છું એ સાચું છે કે નહીં. તો શું કરે છે, બાજુમાં એક માટલું પડ્યું હોય છે, તો શિષ્યને કહે છે કે જા આ માટલું છે તો આગળ જે નદી છે એમાં માટલું પાણી ભરી આય. તો શિષ્ય જાય છે માટલું લઈને અને પાણી ભરે છે અને પાછો આવે છે. પાણી જયારે ભરતો ભરતો પાછો આવે છે તો એને રિયલાઇઝ નથી થતું પણ માટલું કાણું હોય છે. તો પાછો જયારે આવે છે આશ્રમમાં ત્યાં સુધી બધું જ પાણી ખાલી થઈ ગયું છે. તો ગુરુ કે છે પાણી ભરીને આવ્યો? કે જે શિષ્ય છે કે પણ ગુરુદેવ આમ સોરી, મને રિયલાઇઝ ના થયું કે માટલું કાણું છે. એટલે કે ત્યાં ફરીથી પાણી ભરી જાય. તો ફરીથી એમ કરીને 2, 4, 5 ધક્કા ખાય છે, પણ માટલું તો કાણું છે તો પાણી કઈ રીતે ભરાય? તો ચોથા 5મા અટેમ્પમાં જયારે માટલુંમાં પાણી નથી રહેતું ત્યારે આ શિષ્ય કે છે કે ગુરુદેવ આ તમારું માટલું પાછું રાખો, આ માટલું તો કાણું છે, એમાં તો નથી ભરાતું પાણી. તો ગુરુદેવ કે છે અહીંયા. તો શિષ્ય નજીકમાં આવે, પછી કે જો આ માટલું દેખાય છે કેવું છે? કે માટલું તો ચોખ્ખું છે. કે જો પહેલા માટલું ગંદુ હતું, જ્યારે તું 4-5 વખત પાણી ભરવા ગયો તો એ પાણી ભરવાથી માટલું સાફ થઈ ગયું. એમ આપણને પહેલી વખત ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ ને તો બહુ બધું લાગે કે આટલું બધું સમજવાનું છે, આટલું બધું લાઈફમાં ઉતરવાનું છે, બાપરે ક્યારે કરી લઈશું. પણ એ જ્ઞાનને તમે ચોંટી રહેશો, તમે સ્ટીક કરશો કે નહીં ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન કૃષ્ણએ સ્વયં પોતાના મુખથી બોલ્યા છે તો એનાથી વિશેષ તો કશું હોય જ નહીં. તો આ જન્મમાં કદાચ માનો મેક્સિમમ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમારો ઉદ્ધાર પાક્કો છે. પણ લોકો બહાના શું આપે છે, ભાઈ અમે ભગવદ્ ગીતાના ક્લાસીસ લઈએ છીએ કે ભગવદ્ ગીતા હાથમાં પકડી છે પણ સમજમાં નથી આવતી.
અમે તમને આ ફ્રીમાં જે ક્લાસીસ બધા તમને આપીએ છીએ એમાં પણ લોકો નથી આવતા, કેમ કે આ બધું બોરિંગ લાગે છે, એમને નથી સમજમાં. અરે ના આવતું હોય તો ના આવે, તમે ખાલી સાંભળો. તમે એવું કે છે કે પહેલી વખત આપણે ચોપડી વાંચીએ ને, તમે બધા સ્કૂલમાં ગયેલા હશો, બધા આપણે ઇન્ડિયાના સ્કૂલમાં ભણેલા છે, તો સ્કૂલમાં જઈએ ને તો પહેલી વખત જયારે ટીચર આપણને કોઈ દાખલો સમજાવે ને બોર્ડ ઉપર, તો સમજમાં ના આવે. તમને એવું થયેલું હશે બધાને, મને એવું થતું હતું. પહેલી વખત હું ટીચર જોઉં ને આ દાખલો, તો ખબર ના પડે કે ટીચરે આ અહીંયા આવું કેમ મૂક્યું, અહીંયા કેમ મૂક્યું, પણ આપણે દાખલોને જોઈએ. પછી ટીચર ટ્યુશન બોલાવે, આપણે ઘરમાં ટ્યુશન બોલાવે, પણ ટ્યુશનમાં પછી એ જ દાખલો ત્યાં બોર્ડ ઉપર ભણાવે, તો એ ખબર ના પડે. ટીચર આ ખબર ના પડી, આ તમે કઈ રીતે કર્યું. પછી ટીચર શું કરે, ટીચર એને બરોબર તમને સમજાવે કે જો આ હતું. તો શું એ ક્લાસમાં નતો સમજાઈ શકતો? ટીચર સમજાઈ શકતો હતો, ક્લાસમાં પણ સમજાઈ શકતો, ટ્યુશનમાં પણ તમે એમાં ઇન્ટરેસ્ટ લીધો જાણવા માટે. ટીચર તો એ જ છે, પદ્ધતિ તો એ જ છે, પણ તમારો ઇન્ટરેસ્ટ નથી જાણવામાં. અમુક ક્લાસમાં 100 વિદ્યાર્થી હોય તો બધા વિદ્યાર્થીઓ પહેલો નંબર આવે છે બધાનો? નથી. અમુક ઠોઠિયા હોય છે તો કદી પાસ નથી થતા, ને અમુક હોય પહેલો નંબર કે બીજો નંબર જ આવે, ને અમુક લોકો એ બસ 10 થી 50 નંબરમાં જ વચ્ચે ઝોલા ખાતા હોય છે. કેમ એવું? ઇન્ટરેસ્ટ નથી જાણવાનો, સમજવાનો ઇન્ટરેસ્ટ નથી. તો આપણે એક વાર ભગવદ્ ગીતાના ક્લાસમાં આવીએ, ભગવદ્ ગીતાને સાંભળીએ, ના ખબર પડે. એવું અમુક લોકો તો અમને એવું કે છે કે પ્રભુ આ ભગવદ્ ગીતા તો સંસ્કૃતમાં છે, અમને તો સંસ્કૃત આવડતું નથી. પણ એટલા માટે તો ગુજરાતીમાં તમને અમે ક્લાસીસ કરીએ છીએ મફતમાં. પાછા આવો ગુજરાતીમાં સમજે. તમારે સંસ્કૃત સમજવાની જરૂર નથી, એ કામ અમારા પર છોડી દો, અમે તમને સમજાવીશું. અમને જેટલું આવડે છે એટલું તમને સમજાવીશું, કારણ કે અમે અમારા ગુરુઓથી શીખીએ છીએ, અમારા ગુરુએ અમને આપ્યું છે, અમે તમને આપીશું. ખાલી પકડી રાખવાનું છે કે અમારે ભગવદ્ ગીતા સમજવી છે. જો આ પકડી રાખશો ને તો એક દિવસ તમને આ જ્ઞાન તમારા મગજમાં ઘર કરી જશે. અને એક વખત જ્ઞાન ઘર કરી જશે ને, તો આ જે જીવનનો જે સંસારમાંથી આપણે જે આટલા પ્રોબ્લેમો આપણને આવે છે, પ્રોબ્લેમો તો રહેવાના જ છે, પણ જેમ તમે બહાર જાઓ અને વરસાદ, ધોધમાર વરસાદ પડતો હોય, તો ઓપ્શન શું છે? એક તો તમે એમ એઝ ઇટ ઇઝ જતા રહો તો તમે પલળી જાઓ, પણ તમે છત્રી કે રેનકોટ પહેરો તો વરસાદ તો પડવાનો બંધ નથી થવાનો, પણ હવે તમને એનું છત્રી કે રેનકોટથી હવે તમારું રક્ષણ થાય છે. તો રક્ષણ છત્રી અને રેનકોટ પહેરવો એ બુદ્ધિ કોણ આપણને આપશે? ભગવદ્ ગીતા. આપણા એવું નથી કે ભગવદ્ ગીતા તમે સમજવાની કોશિશ કરશો તો તમારા લાઈફની અંદર પ્રોબ્લેમો, દુઃખો, ટેન્શન્સ ને બધા ઓછા થઈ જશે, એવું કોઈ નથી કહેતું. સ્વયં ભગવાન કૃષ્ણ પણ એવું નથી કહેતા કે આ બધું ઓછું થશે. આવશે તો ખરા, પણ એને ડીલ કઈ રીતે કરવાનું છે. હવે કોઈ પ્રોબ્લેમ આવ્યો તો ભગવદ્ ગીતાનું જ્ઞાન હવે તમારી પાસે છે, તમને લાગે હા એટલે અર્જુનને પણ આ તો આવો પ્રોબ્લેમ થયો હતો નહીં, તો અર્જુને શું કર્યું હતું? હા, અર્જુને આ રીતે કર્યું હતું, લાય મને પણ ટ્રાય કરવા દે. અને તમે પ્રોબ્લેમમાંથી ક્યાં બહાર નીકળી જશો તમને ખબર પણ નહીં પડે. પણ એના માટે તમારે આને પકડી રાખવું પડશે. નહીં પકડો તો નહીં મેર પડે. આપણે ઘણું બધું સમજવાનું છે, પણ આ પહેલો શ્લોક છે હજુ 4થા ચેપ્ટરનો. હજુ આગળના 42-43 શ્લોક છે આ ચેપ્ટરના, તો આપણે હજુ ડિટેલમાં વાત કરવાના છીએ. તો ફરીથી આ શ્લોકને આપણે સમજી લઈએ, ફરીથી એન્ડ કરીએ. પહેલા તો ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ, ભગવાન કહે છે, ઈમેમ વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુર ઈક્ષ્વાક વહે અબ્રવીત. એનો મતલબ એવો છે કે અહીંયા ભગવાન એવું કે છે કે ઈમમ એટલે આ જે કર્મયોગનું જે જ્ઞાન છે એ મેં પેલા વિવસ્વાન સૂર્ય ભગવાનને આપ્યું છે. ને સૂર્ય ભગવાને શું કીધું છે? સૂર્ય ભગવાને એ વિવસ્વાન પ્રાહ મનુ પ્રાહ એટલે કેવું, મનુ મહારાજને કીધું છે આ જ્ઞાન, અને મનુ મહારાજે પછી એના પુત્ર ઈક્ષ્વાકુને આપ્યું છે, અને પરંપરાથી આ કર્મયોગનું જ્ઞાન આવી રહ્યું છે. તો કર્મયોગની અંદર બે વસ્તુ આપણે સમજવાની છે. એક કર્તવ્ય કર્મનું આચરણ કઈ રીતે કરવાનું છે, ને બીજું કર્તવ્ય કર્મ શું છે એ આપણે આચરણ કઈ રીતે કરવાનું છે એ ત્રીજા ચેપ્ટરમાં સમજી લીધું છે. હવે કર્તવ્ય કર્મ શું છે એ આ 4થા ચેપ્ટરમાં ભગવાન સમજાવવાના છે, જે આપણે બધા સાથે મળીને સમજીશું. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. તમારામાંથી કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય,
કશું તમારે કહેવું હોય તો કહી શકો છો. હરે કૃષ્ણ. આમાં પ્રભુજી એવું કીધું કે વિવસ્વાન છે સૂર્યગ્રહ ઉપર રાજ્ય કરે છે, યસ, અને સૂર્યગ્રહ છે બધા ગ્રહોને પ્રકાશ અને ગરમી પૂરા પાડે છે. યસ. તો ઇન શોર્ટ વિવસ્વાન જ બધા ગ્રહોને વશમાં રાખે છે એવું કહેવાય ને. હા, તો તમે સાયન્સ ભણ્યા હોય અમારા સ્કૂલમાં, તો આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ પૃથ્વીને બધા ગ્રહો ચક્કરો મારે છે. તો એ જ સમજવાનું છે. ઓકે, એ જ છે કમ્પ્લીટ કહેવાનો મતલબ એ જ છે. બરાબર. બીજા કોઈ? જ્યાં કોઈને કોઈ ક્વેશ્ચન નથી. તો આમાં વિવસ્વાન સૌથી પહેલા થયા કે સૂર્યગ્રહ સૌથી પહેલા થયા? સૂર્યગ્રહ એ જ વિવસ્વાન છે. જેમ સૂર્યગ્રહ એમનું લોક છે. જેમ તમે ઘરમાં રહો છો તો તમારું ઘર પહેલા આવ્યું કે તમે પહેલા આવ્યા? કોણ પહેલા આવ્યું? હું પહેલા આવી. હા, તો વિવસ્વાન સૂર્યનારાયણને ઘર આપ્યું છે, જેને સૂર્યલોક કહે છે. બરાબર. ઓકે, બીજા કોઈ? પ્રભુજી, તમે જે પેલું ભાગવત ગીતાનું એક્સપ્લેન કરેલું મને અમને થોડા ટાઈમ પહેલા હમણાં જ, પણ મને થોડું બેસવું નહીં કે બધા પુરાણોમાં ભાગવત ગીતા છે ઓલરેડી, તો એ કૃષ્ણ ભગવાન પાછું કેમ બોલે છે, રાઈટ? તમે એમ કીધું, ક્વેશ્ચન એ હતું, કરેક્ટ? ના, મારો ક્વેશ્ચન એ હતો કે કર્મયોગ તો ઓલરેડી પ્રેઝન્ટ છે જ, જે વેદોમાં પણ ભગવાને કીધો છે, પુરાણોમાં છે અને ઉપનિષદોમાં છે. તો ભગવદ ગીતાની અંદર કર્મયોગ સ્પેશિયલી જ્ઞાન કેમ સેપરેટ ભગવાને આપ્યું? ઓકે ઓકે, અચ્છા, મારી ક્વેશ્ચન સાંભળવામાં મિસ્ટેક થઈ ગઈ તો પછી, એટલે હું ડ્રાઈવ કરતો સાંભળતો તમારી રીતના હતું. એટલે તમારી વાત તો બરાબર છે કે પુરાણોમાં બીજા બધા ઘણા બધા યોગા આપ્યા છે, એમાં કર્મયોગ પણ છે ને એનો બધા કર્મકાંડમાં લીડ થઈ શકે છે એ પુરાણો વાંચીને, ને they can't get the essence of what કર્મ યોગા is. સો એટલે પાછું આ રિપીટ કર્યું હતું. Is that correct understanding? હા, અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે કોઈ એવું કે ભાઈ હું આ બેઠી ચોથનો ઉપવાસ કરું છું, કે વડ સાવિત્રીનું વ્રત કરું છું, કે બીજા ત્રીજા જેટલા પણ વ્રતો આવતા હોય, આઈ ડોન્ટ નો કેટલા વ્રતો આવે છે, ઘણા બધા છે, તો કે આ વ્રત હું કરું છું કારણ કે પુરાણમાં લખ્યું છે, આ પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ ઢેકણા પૂજણા પુરાણમાં લખ્યું છે, તો હું શું કામ ના કરું? કોઈ એવું પૂછે તમને, એવું કે તો કરવામાં વાંધો નથી, પણ એ પાછળ કરવાનું રીઝન શું છે? તમે માની લો કે જેમ તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું, આ જે ગૌરવ જેને આપણે કહીએ છીએ, એ છોકરીઓ જ્યારે કુંવારી હોય છે ત્યારે બિચારી કરતી હોય છે, તો શું કામ કરતી હોય છે? કે મોટા થઈને સારો પતિ મળે. પણ આ બહેનોને પૂછો, કોઈને મળ્યો સારો પતિ? છે? કોઈ નથી હા પડતું, કોઈ ખાલી પણ નથી કહેતું કે અમારો પતિ સારો છે. એટલે તો તમે કહેવાના જ છો હવે તો. હવે બાજુ બેઠા હોય તો કહી દે ના પાડો, એટલે હા બરાબર છે. ભરતભાઈ, જો નહીં કર્યા હોત તો કેવો મળતે, એનો ડર લાગે છે, એટલે એટલીસ્ટ કર્યા તો એટલે કોઈ વાંધો નથી, આ તો હું તમને એક સમજાવવાની કોશિશ છે આપણી, રાઈટ? સમજાવવાની કોશિશ છે. જો માતા પાર્વતી કુવાસીનું વ્રત નતું કર્યું તો ભગવાન શિવ જેવા મળ્યા, કારણ કે એમની ઓસ્ટેરિટી અલગ હતી. આપણી ઓસ્ટેરિટી કેવી છે એ આપણને ખબર છે. તો કહેવાનો મતલબ છે કે કોઈ પણ વ્રત જે પુરાણોમાં કે વેદોમાં કે ઉપનિષદોમાં છે, એ બધા સકામ છે, કારણ કે એની પાછળ કરવા પાછળ એક ઉદ્દેશ્ય છે કે હું આવું કરીશ તો મને આ પ્રાપ્ત થશે. હા, જેમ કે આપણે જયારે કોઈનું ઘરમાં સ્વાસ્થ્ય સારું નથી હોતું ત્યારે મૃત્યુંજય મહામંત્રનો આપણે રટન કરતા હોય છે, કે હવન કરાવતા હોય છે, રાઈટ? ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. કેમ કરાવીએ છીએ? કારણ કે જે વ્યક્તિના નામે કરાય છે એનું લાંબુ આયુષ્ય થાય, અને એ થાય, એના પાછળ સકામ છે ને કર્મ. સકામ એટલે જેના પાછળ હેતુ રહેલો છે. તો એ પુરાણોની બધાની અંદર જે પણ જે કર્મનું જે આપણને વિધાન આપે છે, બધા હેતુ વાળા છે. જ્યારે ભગવાન અહીંયા કોઈ એવું નથી કહેતા
કે તમે આ કર્મ કરો તો તમને આ પ્રાપ્ત થશે. ભગવાન તો કહે છે કે કર્મ કરવાના પણ ફળની આસક્તિ વગર. કેમ? કારણ કે જ્યાં ફળની આસક્તિ છે ત્યાં ભોગવવા માટે ફરીથી આ સંસારમાં આવવું પડશે. ફરીથી આવશો એટલે ફરીથી જન્મ મૃત્યુનું ચક્કર ચાલુ થશે, સુખ દુઃખનું ચક્કર ચાલુ થશે. વારંવાર તમે આ જ કૂવામાં પડવાના છો. એટલા માટે ભગવાન કૃષ્ણ આસક્તિ વગરનું નિષ્કામ કર્મની વાત કરે છે. એટલા માટે ભગવદ્ ગીતાનું નોલેજ સુપ્રીમ છે. હવે સમજમાં આવ્યું? હા પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. પ્રભુજી, એક જાણવા માટે હતું કે અર્જુનને જ્યારે ભગવદ્ ગીતા કહી ત્યારે કૃષ્ણ અવતાર હતો, જ્યારે વિવસ્વાન સૂર્યનારાયણ કીધી ત્યારે કયો અવતાર હતો ભગવાનનો? સમજો નહીં. વિવસ્વાન વખતે કયો અવતાર હતો એટલે? આપણા અર્જુનને જ્યારે ભગવદ્ ગીતા કીધી ત્યારે કૃષ્ણ અવતાર તરીકે ભગવાને કીધી હતી. વિવસ્વાન જયારે નોલેજ આપ્યું કર્મનું ને તે વખતે ભગવાન કયા અવતારમાં હતા એમ? વિવસ્વાન જયારે હતા તો વિવસ્વાનને નોલેજ ક્યાંથી પ્રાપ્ત થયું છે? બ્રહ્માજીથી પ્રાપ્ત થયું છે. અને બ્રહ્માજી ને નોલેજ ક્યાંથી પ્રાપ્ત થયું છે? ભગવાન વિષ્ણુથી. અને આ નોલેજ પ્રાપ્ત કરવા માટે કોઈ ગુરુકુલમાં નથી ગયા. નોલેજ હંમેશા અંદરથી રિવીલ થાય છે. બધું નોલેજ આપણા દિલમાં જ છે, આપણા હૃદયમાં છે, પણ રિવીલ કેમ નથી થતું? કારણ કે કામ, ક્રોધ, લોભ, લાલચ બધું પડેલું છે અંદર. આપણને એને એ વસ્તુ ઘર કરી ગઈ છે આપણને. એટલે એ જ્યાં સુધી કવર પેકિંગ ચડાયેલા છે, કામ, ક્રોધ, મદ, લોભ, મત્સરના બધા, ત્યાં સુધી એ જ્ઞાન રિવીલ પ્રકાશિત નથી થતું. જેમ ઘણી વખત હું એક્ઝામ્પલ આપું છું ને તમને કે ટ્યુબલાઇટ છે તો ટ્યુબલાઇટ પોતાથી પ્રકાશિત છે, પણ એના પર 1, 2, 3, 4, 5, 10, 15 લેયર ચડાવી દો તમે તો એનો જે પ્રકાશ છે ડીમ થઈ જાય. અને એક ટાઈમ એવો આવે કે ટ્યુબલાઇટ તો ચાલુ છે પણ પ્રકાશ ના આપે, તમને પ્રકાશ બહાર નીકળતો ના દેખાય. તો કેમ નથી દેખાતો? બીકોઝ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર. તો જ્યારે બ્રહ્માજીએ તપ કર્યું, જ્યારે બ્રહ્માજીનો પ્રાગટ્ય થયો ત્યારે એમને 2 શબ્દ સંભળાવ્યા, તપ તપ. તો એમને તપ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ એ નોલેજ જે છે એમના હૃદયમાં પ્રકાશિત કર્યું. એમને ભગવાન વિષ્ણુ આવીને એવું નથી કે ચલો ભાઈ બ્રહ્માજી સ્લેટ અને પેન લઈ લો, હું તમને સમજાવું છું, અથ કર્મયોગ, પછી ચાલુ કરો, ચલો કર્મયોગ કઈ રીતે ચાલુ થાય છે, લખો. પહેલી લાઈન બરોબર નથી લખી, અક્ષર બરોબર નથી આવતા, બ્રહ્માજી આ શું કરો છો, આ કીડીઓ જેવા અક્ષર કાઢ્યા છે, એ બધું નથી કહેતા. અને જ્ઞાન હૃદયમાં પ્રકટ થાય છે. તો જ્યારે આપણે પણ તમારો અનુભવ હશે, જ્યારે તમે અમે જેમ ભગવદ્ ગીતા વારંવાર તમે વાંચો ને તો પહેલી વખત કશું સમજમાં ના આવે, પછી બીજી વખત એ શ્લોક વાંચો ને તો થોડુંક સમજમાં આવે, પછી ત્રીજી, ચોથી, 5મી વખત વાંચો ને તો એક એવો પોઈન્ટ તમને સમજમાં આવે કે આ પોઈન્ટ મને પહેલા કેમ ના સમજમાં આવ્યો? કારણ કે જ્ઞાન અંદર છે, રિવીલ થયું છે હવે. કેમ? કારણ કે હવે તમે એના યોગ્ય બન્યા છો. એવું નથી કે ભગવાને કોઈ સ્પેશિયલ અવતાર લીધો છે મનુ મહારાજને કે સૂર્યદેવને કહેવા માટે. ઓકે. બ્રહ્માજીથી આપ્યું છે અને બ્રહ્માજીને ભગવાન વિષ્ણુએ આપ્યું છે. ઓકે. બીજા કોઈ? પ્રભુજી, મને 4થા અધ્યાયનું સ્ટ્રક્ચર જોઈએ છે, તો તમે ગઈકાલનું રેકોર્ડિંગ મૂકજો. ઓકે, તો કોઈને ક્વેશ્ચન નથી તો ધન્યવાદ તમને બધાને. તમે મને તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે આવતીકાલે 8:30 વાગે મળીશું અને ટ્રાય કરીશું શ્લોક બીજો અને ત્રીજો સાથે લેવાનો, કારણ કે કનેક્ટેડ શ્લોક છે. તો એ બંને લઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું કે ત્યાં ભગવાન શું સમજાવવા માંગે છે. ત્યાં સુધી તમને બધાને ધન્યવાદ. હવે ફરીથી કાલે મળીશું. પાંચકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. जगतगुरु श्री प्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. अनन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. हरे જય શ્રી कृष्ण, કૃષ્ણ. जय श्री कृष्ण, हरे कृष्ण, જય जय શ્રી श्री કૃષ્ણ कृष्ण। પ્રભુજી. दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण कृष्ण, जय श्री दंडवत कृष्ण प्रणाम प्रभु प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्णा हरे प्रभुजी, थैंक कृष्ण यू. प्रभु जी। हरे कृष्ण, हरे कृष्ण हरे सद्गुरु कृष्ण प्रभु प्रभु जी नमो दंडवत सर्व प्रणाम। भक्तों ने हरे नमः। कृष्ण जय श्री प्रभुपाद प्रभु जी। आए हम प्रभु जी હરે કૃષ્ણ, જય શ્રી हरे કૃષ્ણ. कृष्ण हरे कृष्ण प्रभु। दंडवत हरे प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु, जय श्री હરે कृष्ण। કૃષ્ણ, हरे જય कृष्ण. શ્રી કૃષ્ણ. हरे ઓકે, कृष्ण. जय श्री कृष्ण. हरे આ कृष्ण, રીતે. हरे कृष्ण। हरे हरे कृष्ण. कृष्ण प्रभु जी। हरे હરે कृष्ण माता કૃષ્ણ. जी. हरे હરે कृष्ण. કૃષ્ણ પ્રભુ. जय श्री कृष्ण, जय हरे कृष्ण. कृष्ण। जय श्री कृष्ण. हरे कृष्ण.